આ હે 10 રૂપિયાની ટપરીની ચાય, આ હે સ્ટારબક્સની 200 રૂપિયા વાળી ચા, અને આ હે 5 સ્ટાર તાજ હોટલની 650 રૂપિયાની ચા. ચા વિના મને ચેન પડે નહીં જી. રામ રામ ડેર. અને ચા એક કેવી વસ્તુ તમને બધાને ખબર છે? ચા એક મનમોહિની વસ્તુ છે. ચા નો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે જરાક જોતા. સવારે ઉઠીને ચા, કંઈક માથાકૂટ થઈ હોય તો ચા, માથાકૂટનું મનાવણું કરવું હોય તો ચા, કોઈક જન્મ હોય તો ચા, કોઈક મર્યું હોય તો ચા, ભાઈબંધ ભેગા થયા હોય તો ચા, ભાઈબંધનું સેટિંગ થયું હોય તો ચા, ભાઈબંધનું બ્રેકઅપ થયું હોય તો ચા, હગાઈ થઈ હોય તો ચા, લગ્ન થયા હોય તો ચા, અને છૂટું થાય તોય ચા. અરે ચા નકરી ચા, બધી જગ્યાએ ચાનો જ ઉપયોગ થાય છે. પણ ચામાં તો શું હોય? ચા, ખાંડ, ભૂકી, પાણી, આટલી જ વસ્તુ હોય. છતાંય ભાઈ એક ટપરી વાળો ચા સસ્તામાં વેચીએ અને કેફે વાળો ભાઈ ખૂબ મૂંઘામાં વેચીએ. તો આમાં ખરેખર તફાવત છે કે નથી, એ જ આપણે જોવાનું હોય આજના વિડીયોના માધ્યમથી ભાઈ. અને તમને આ ટાઈપના વિડીયો ગમતા હોય તો ભાઈ ફટાફટ કમેન્ટ કરી નાખજો કે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને ગમે છે કે નહીં. પહેલા આપણે ભાઈ સસ્તી ચાની ટપરીની ટ્રાય કરવાના છે કે એમાં ખરેખર ચા કેવો બને છે. લેટ્સ ગો ચાની ટપરીએ જઈએ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે ચાયની એક ટપરી ઉપર, જેને અમદાવાદની સાઈડમાં લોકો કેટલી કહેતા હોય. નાનકડી ભાઈ ચાની દુકાન છે, એને તમે જિંદગી કેબિનડી કહી શકો. અને આપણા ભારતના મોસ્ટ ઓફ લોકો અહીંયા જ ચા પીવા આવતા હોય, કારણ કે ખબર નહીં એ બધાને આ ચામાં વધારે જ પ્રકારનો છે ને સ્વાદ મળતો હોય. તો આપણે જરીક સ્વાદ માણી કંઈ કે ભાઈ એકદમ નવી તાજી ચા બનાવો અને અમને પીવડાવો કે કેવી મજા આવે. હાલો આમની ચા પીતા આવી જરાક. ચા તો ભાઈ હંમેશા છે ને માલધારીની જોઈએ, એવી રીતના જોઈ લે. માલધારી ટી સ્ટોલ, ચા, દૂધ, કોફી, બનાવટી. क्या बोला तूने? બનાવટી ઉભર જા. આ બોનવીટા હાજી માથે સ્ટીકર મારી દેજો, ખબર ના પડે. ચા, દૂધ, કોફી ને બનાવટી ઓલો બોનવીટા ને બધું જડીએ. साले तू सॉरी ચા બનવાની આપણે સ્ટાર્ટ થઈ ગઈ. આપણી ચાની કિંમત શું રહેવાની છે? 10 રૂપિયા. 10 રૂપિયામાં આખી ચા કે અડધી ચા? અડધી ચા. અડધી ચા 10 રૂપિયામાં. અમે છે ને એવો વિડીયો બનાવી છે, અમે અહીંથી લઈને મોંઘામાં મોંઘી તાજ હોટલમાં ચા પીવા જાઉં. તો તમને શું લાગે આ ચામાં નોલી ચામાં શું તફાવત હશે? ફેસિલિટીના પૈસા છે, બીજું કાંઈ નથી. ચા મસાલ ચા જ હોય છે. 10 રૂપિયામાં 10 જેવો માલ આવે. બાકી જેટલી ફેસિલિટી વધી જશે એટલા પૈસા વધી જશે. તમને શું લાગે તમારી આ ચા છે તાજની હોટલને ચાને ટક્કર મારી શકીએ? જો સાહેબ, મારો એક્સપિરિયન્સ એમ કહે છે 10 રૂપિયામાં 10 રૂપિયા જેવી વસ્તુ મળે. બાકી જેટલી આમ ફેસિલિટીમાં જાવ એટલે ફેસિલિટીના પૈસા વધે. ફેસિલિટીના પૈસા છે એમ ને? ફેસિલિટીના પૈસા છે, બાકી કાંઈ નથી. જોઈએ આપણે. હાલો પેલા આ ચા આપણે ટ્રાય કરી. છોટો એક ચા લેતા આવજો ભાઈ, કટિંગ લેતા આવજો. જો તમે અહીંયા આમ કહો ને એટલે ભાઈ તમને રિસ્પેક્ટ અને પ્રેમથી છે ને આવી રીતના ચા દઈ દે છે. અને વાં કેફેમાં જાય એટલે તમને બધાને ખબર ને કોઈ ચા દેવા લગભગ નહીં આવે. બાકી તો ત્યાં જાઉં પછી તમને બધાને ખબર પડવાની છે. આ કટિંગ ચા મને કેટલાની પડી છે ખબર? 10 રૂપિયાની ચા પડી છે. આનો જરીક આપણે સ્વાદ માણી કે આનો સ્વાદ કેવો છે. આદુવાળી સ્પેશિયલ ભાઈ, તમારું ગરું છે ને બંધ હોય ને તો ખુલી જાય ને એવી ચા છે. 10 રૂપિયામાં ભાઈ તમને એટલી ક્વોન્ટિટી મળવાની છે. તમે બહુ જ ચા લવર હો અને તમારે બહુ વધારે પ્રમાણમાં ચા લેવી હોય ને તો તમારે છે ને 20 રૂપિયાની લેવી જોઈએ, કારણ કે આમાં ક્વોન્ટિટી છે જે ઓછી આવે. જે ચા તમને જે વાસણમાં દે છે ને એ વાસણમાં મોસ્ટ ઓફ જોઈ લો આવી રીતના પેપરનો છે ને ગ્લાસ હશે, કાં તો પછી તો ઓલી અડરી હશે, કાં તો પછી છે ને કાચનો કપે હશે. એ પછી તમને જે ફાવે. આપણે પેપર ગ્લાસનો ભાઈ ઉપયોગ કર્યો છે. ભાઈ ચા ખરેખર બહુ મસ્ત છે. 10 રૂપિયા પ્રમાણે મને આ બરોબર જ લાગે છે. બાકી ઓલમોસ્ટ બધા લોકો છે ને ચા આ કેટલીની ચા પીતા હોય, એટલે કે છે ને જિંદગી ટપરીની ચા પીતા હોય. પણ આનો સ્વાદ ભાઈ નેક્સ્ટ લેવલ જ છે. 2 મિનિટ જેવો સમય લાગીએ તમે આ ચાને ખતમ કરી નાખ્યો. આ ચામાં તો મજા આવી, પણ હવે આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર છે? કેફેની ચા. કેફેમાં કઈ ખબર છે? સ્ટારબક્સ. ભાઈ ટપરીમાં બધા કોણ ચા પીએ? ગરીબ લોકો પીએ છે. પણ તમારો ભાઈ તો અમીર છે એટલે જોઈ લો સ્પેશિયલ ક્યાં આવી ગયો તમને ખબર છે? સ્ટારબક્સની અંદર ભાઈ આપણે આવી ગયો હતા, ટાટા પ્રોડક્ટ ભાઈ. અને ભાઈ જોઈ લો આમ લુક બુક ને ભારી મજા આવવાની છે. આની જોવાની ભાઈ આની અંદરનો ચાનો પ્રાઇસ શું રહેવાનો છે અને ચા આપણે ભાવવાની કે નથી ભાવવાની અંદર જઈને પછી જ ખબર પડે. ચા પી લઈ ભાઈ સ્ટારબક્સની ચા. સ્ટારબક્સમાં આપણે ભાઈ આવી ગયા હે. સ્ટારબક્સ સ્પેશિયલ છે ને કોફી માટે ફેમસ છે, પણ આપણે શું મગાવવાના છે? ચા મગાવવાના છે. પણ અહીં કોઈ મેન્યુ સિસ્ટમ ના હોય. જો અહીં દેખાય, જો બતાવી દે ભાઈ, QR કોડ વાળી છે ને સ્કીન હોય. અહીં તમારે QR કોડ છે ને સ્કેન કરવાનો, પછી એમાંથી તમારે સિલેક્ટ કરવાનો. મેં એમાં ઓપ્શન જોઈએ તો મોસ્ટ ઓફ કોફી નતા. માંડ ભાઈ મને ચાનો ઓપ્શન મળ્યો. આપણે મગાવી છે મસાલા ચા. ટપરીની જગ્યાએથી આપણે અહીં સ્ટારબક્સમાં આવ્યા ને એટલે પહેલા તો આપણે શું ફૂલ થયું જોઈ લે. અને આજુ બધું ઇન્ટેરિયર બધું ભાઈ તમને અમીરી વાળી છે ને ફૂલ ફિલિંગ આવવાની છે એક ખાલી ચા પીવા માટે. મને લાગ્યું મારું નામ બોલે, લગભગ મારું જ નામ બોલ્યા છે. આવડી મોટી મોંઘી જગ્યાએ ગયા તો ચા આપણે હાથે લેવા આવી પડે, આપણું નામ ત્યાં બોલે.
અને ચાની ક્વોન્ટિટીની વાત કરું તો આટલી હાજી ભાઈ આપણે ચા દે છે અને એમાંય ભાઈ સ્ટારબકનો લોગો છે તેમ દેખાય આ કપની અંદર ચા સ્ટારબકનો લોગો છે રેડી. અને આ ચા મને કેટલામાં પડી તમને બધાને ખબર છે 205 રૂપિયાની ચા પડી છે. ઓલી 8 કે 10 રૂપિયામાં જ પડી હતી, 10 રૂપિયામાં ફીંડલું ભરી જાય. મસાલા ચા બહો રૂપિયાની. અને યાર ઇન્ટિરિયર્સ હું કઈનું કહેવા માગું હું જો અહીં તો પેલી વાત કરો ને અહીં આવાવાળા લોકો મને થોડા ક્લાસવાળા લાગ્યા છે. વાત ભાઈ ગમે તે ગમે એ લોકો આવી ગયા પણ અહીં આવાવાળા લોકો થોડો ક્લાસ લાગ્યા કારણ કે આ ચા બહોવાળી ચા લગભગ કોઈ ના પી શકે. અમારા જેવા અમીર લોકો જ પી શકે. તમે કોઈ દી પીધું આવું ગરીબો? અરે તારી ભલી થાય તારી તારું લેવલ. સ્ટારબક સ્પેશિયલ કોફી માટે વખણાય તો એની અંદર ચા કેવી હોય? ફીણ વધારે ગાઈસ જરીક નજીકથી દેખાડી દીધા જોઈ લ્યો આમાં ફીણ જ વધારે દેખાય છે. ખાંડ ઓછી છે યાર ના બરાબર જ છે. ઉપર ખાંડ લેતો આવું પછી હે ને કહું મને ખાંડ દે કે નહીં દે. સુગર મિલેગા? સુગરમાં ભાઈ હે ને આપણી પાસે કેટલા ઓપ્શન છે તમને બધું દેખાડી દઉં. આ વ્હાઇટ સુગર આવે અને બ્રાઉન સુગર આવે. બ્રાઉન સુગર તમને ખબર હોય તો ઓર્ગેનિક સુગર તરીકે હે ને ઓળખવામાં આવે. એ હે ને બહુ જાજે મૂંખા આવે. સુગર કેવી છે તમે જરીક બતાવી દઉં. આ જો આને બ્રાઉન સુગર કહેવાય. આ આપણે નાખી દઈએ. હલબલાવા માટેની ભાઈ સ્પેશિયલ આપણે સ્ટીકે દીધી છે. ઓકે ભાઈ આપણે આની અંદર સુગર નાખી દીધું. હવે આનો ટેસ્ટ કરી કે ભાઈ હવે આ ટેસ્ટ કેવો છે સુગર નાખ્યા પછી. ચાવાળી તમને ફિલિંગ આવી છે પણ મને ખબર નહીં આમાં ફીણ જ વધારે લાગે છે. મને લાગે ઓલા સ્ટીમના માધ્યમથી આ ચા બનાવેલ છે. સ્ટીમ એટલે હું ખાંડ ભૂકી બધું નાખી દીધું પછી આની અંદર એક આવી નળી આવે એની અંદર ગરમ ભાપ નીકળે એના મદદથી હે ને ચા બનાવે. આ ચા પીવાની મજા જ નથી આવતી મને જરાય. અંદર આ સ્ટીમથી આ કેમ ઉપર ફીણ હોય ને ફીણ જેવું તમને લાગે ઓરિજિનલ સ્વાદ જ નહીં આવીએ. મને લાગે ને ત્યાં સુધી જે આપણે ઉપરનો ભાગ છે ને એ ફીણવાળો ભાગ છે ને એટલે મને એવું લાગે. એક કામ કર્યું અડધી ચા પી જાય ને પછી હું તમને કહું. હા ચા થોડી જેમ ઓછી થતી જાય ને એમ ફીણનો ભાગ ઓછો થતો જાય. પણ આ ચા માટે મેં 200 રૂપિયા નાખ્યા. નો ડાઉટ ચા એવરેજ છે કંઈ એટલી આમ કંઈ ખાસ નથી કે 200 રૂપિયા પ્રમાણેની ચા. નોર્મલ ભાઈ ચા જેવી ચા છે. આપણે મસાલા ચા કેવી હોય આ ચા હું બહાર છે ને 20 રૂપિયામાં પી શકું હું. પણ આ સ્ટારબકમાં ભાઈ એટલી મોંઘી તો રહેવાની જ છે. ચા ભાઈ ઠીકઠાક છે બાકી આ બધાના પૈસા લે પૂરેપૂરો. ભાઈ ચાનો કપ આપણે હે ને પૂર્ણ કરી નાખ્યો છે રેડી. એમ તો ચાની ક્વોન્ટિટી ભાઈ બહુ વધારે આવી છે. જે એકદમ ચા લવર હોય અને જેને 5 ઓલો થારો ભરીને ચા પીવાની હોય ને એના માટે તો ભાઈ બેસ્ટ છે. ચાની હે ને ક્વોન્ટિટી તો વધારે કારણ કે કપ જોઈ લો આખો છલોછલ ભરેલો આવી છે. મેં આખો ખૂટા લીધો એ સ્પેશિયલી હું ભાઈ એટલો ચા લવર નથી પણ કિંમત હું એક્સપેક્ટેશન વાત કરું ને આટલી ચા પ્રમાણે આની કિંમત ભાઈ હે ને 70 થી 80 રૂપિયા હોવી જોઈએ. 70 થી 80 રૂપિયા. હા ભાઈ ચા નો ડાઉટ સારી હતી પણ આ બધું એમ્યુનિટીઝના એના વધારે પૈસા લે છે. ઓકે ભાઈ બહુ થઈ ગયું રેડી સ્ટારબકની. હવે આપણે ક્યાં જવાનું તમને ખબર છે? મોંઘામાં મોંઘી ચા પીવા માટે. એ ક્યાં ખબર? હોટલ તાજ મુંબઈ. નાવ ટાઈમ ઓવર. હવે ભાઈ સ્પેશિયલ ચા પીવા હતું તમારો ભાઈ ક્યાં આવી ગયો તમને બધાને ખબર છે? મારી પાછળ તમે જોઈ શકો તાજ હોટલ. ભાઈ મોંઘામાં મોંઘી હોટલ છે ને આપણા ભારતની ફર્સ્ટ 5 સ્ટાર હોટલ આ હતી. તમને દેખાય છે આ જૂની તાજ હોટલ છે અને આ જો આ બાજુમાં દેખાય છે આ આપણી ભાઈ નવી તાજ હોટલ છે. આ જૂની ઓજી ઓલ્ડ જનરેશન આપણે એની અંદર જવાનું છે. તમને ખબર નથી કહી દઉં એટક ભાઈ જો આ તાજ હોટલ ઉપર જ થયો હતો. એક તું હી ભરોસા એક તું હી સહારા ગીત અહીંથી જ આવ્યું હતું. પણ આપણે શું કરવાનું છે? આપણે ત્યાં જઈને ચા પીવાની કે ભાઈ અહીંની ચામાં કેવો સ્વાદ હોય, ચામાં કંઈ સ્પેશિયલ હોય. એ ચા પીને મને અલગ પ્રકારની શક્તિઓ મળે છે કે નથી મળતી? હું શક્તિમાની જે મૂડી જવાનો કે નથી જવાનો? એ જોવાનું આપણે. પણ પહેલાં તો આપણે એ જોવું જોઈએ કે મને અંદર એન્ટ્રી દે કે નહીં દે. કારણ કે હું તો રહ્યો ગરીબ ભિખારી. એન્ટ્રી દે કે નહીં જોતા આવીએ. હાલો લેટ્સ ગો. નહીં હે ને આમાં પહેલાં હે ને પ્રી બુકિંગ તમારે કરવું પડે. નહીં હે ને અમે હે ને 2-2.5 કલાક હે ને રખડી હે. આ ગેટેથી જઈ વળી ઓલા ગેટેથી જઈએ. આ ગેટેથી જઈ ઓલા ગેટેથી જઈ હે. સેટિંગ કરી હે જો આ લોકોને શિફ્ટ બદલે ને એટલે પછી કંઈક અંદર કરવાનો પ્રયત્ન કરી. કારણ કે ભાઈ આજે હે ને શનિવાર હે ને શનિ રવિ હે ને બહુ અઘરું પડી જાય. અમે તો ધોયેલ મોરાનજીમાં ધોઈડા આવ્યા હતા. હવે શિફ્ટ બદલે ને એને આપણે વાઇટ જોઈને પછી અંદર જા. 3 hours later. સો ગાઈસ નહીં હે ને લગભગ અમે 2-3 કલાક એને બહાર રેખડ્યા હું ને પછી માન અમને એન્ટ્રી દીધી. જો કે એન્ટ્રી દીધી નથી અમે એમને ધોઈડા આવ્યા અહીં અંદર રેડી. અને વાં અમે ગયા હતા ને તો એ કે ભાઈ આજે એ કે બુફે સિસ્ટમ હે એ કે તમારે સ્પેશિયલ ચાય ના મગાવી શકો. એ કે 3 કલાક પછી કે હાંજે હે ને 1 વાગે હે ને બધું ચાલુ થાય. તો કંઈ વાંધો નહીં. મેં કીધું અમે બેઠા હે મસ્તીની એસી હે ને મસ્તીનો એરિયો હે અમને શું વાંધો હે. બાકી વાં તો આપણે ગયા હતા ચાની ટપોરી ઉપર કંઈ નહીં ગયા ગમે એવી ભીડ હોય ખાલી એમ જ કહેવાનું હતું એ છોટું 2 કટિંગ લેતો આવ. આમાં એવું નથી વેઇટિંગ કરવું પડે. એ એક્સપેન્સિવ જગ્યા ઉપર મીટિંગો. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા હે ભારતની નંબર 1 5 સ્ટાર હોટલની અંદર ચા પીવા માટે. આને આપણે જોવાનું કે આની ચા કેવી આવી છે. તો ગાઈસ આ હે આપણે મસાલા ટી આવી ગઈ ભાઈ. આપણે મસાલા ટી આવવાની છે
જે કે આપણે ટેસ્ટ કરી કે કઈ રીતે આવે છે તો નોર્મલ ટી જેવું પણ ક્વોન્ટિટી વધારે છે. અરે ભાઈ આમાં તો મેં સુગર જ નથી નાખી યાર. ભાઈ સુગર નાખવી જોઈએ. એક પડીકીથી કંઈ થવાનું નથી, આપણે છે ને વધારે જ પડીકી નાખવી જોઈએ તો જ છે ને સરખો મેળ આવશે. साले तू ભાઈ અહીંયા ચા ભેગું છે ને સ્પેશિયલ કોમ્પ્લિમેન્ટલી છે ને બિસ્કિટ દીધા છે. વાહ ભાઈ વાહ, ચા અવડી મૂઘી તમે ચા લ્યો તો એ તો ખરું નહીં. અને આ હે 6.5 રૂપિયાની સ્પેશિયલ ચા. ચાની અંદર મેં જરૂરી માત્રામાં ખાંડ નાખી લીધી. હવે આનો તમને સ્વાદ કહું કે આનો સ્વાદ કેવો લાગ્યો મને. હવે ટ્રાય કરું કે શું નવું છે ભાઈ આમાં. નોર્મલ ચા જેવી જ ચા છે, ભેગે બિસ્કિટ દીધી હતી ને 6.5 રૂપિયા બટકાવી લીધા ભાઈ. બિસ્કિટ ઠાવ કમાયેલા છે, બાકી ચામાં તો ભાઈ મને એવું કંઈ ખાસ લાગતું નથી. ગાઈસ આની ચામાં મને તો એમ કંઈ ખાસ ના લાગ્યું. 6.5 રૂપિયા મેં દીધા આ ચા વાહે, ભાઈ ભેગા કોમ્પ્લિમેન્ટરીમાં મને 4 બિસ્કિટ જ દીધા છે. બોલો 650 રૂપિયામાં એક કપ ચા દેડ્યો અને ભેગા 4 બિસ્કિટ દેડા. 4 બિસ્કિટનો સ્વાદ ભાઈ બહુ મસ્ત હતા. ચાય આપણી મસ્ત હતી પણ 650 રૂપિયા પ્રમાણેની મસ્ત મને જરાય ના લાગી. હા પણ એ કહી શકું સ્ટારબક કરતાં ભાઈ મસ્ત હતી અને ચાની ટપરી કરતાં ભાઈ ચાનો સ્વાદ બહુ મસ્ત હતો પણ ભાવ વધારે હતો એ હું કહેવા માંગુ છું. આ સાથેનો ભાઈ આજનો આપણો આ એક્સપેરિમેન્ટ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. તમને વિડીયો કેવો લાગ્યો મને ખાસ કહેજો. અને તાજ હોટલની અંદર કોને કોને ચા પીધી છે મને ખાસ એ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો કેવો લાગ્યો ખાસ તમારે કોમેન્ટ કરવાની રેડી. અને નેક્સ્ટ કોઈ પણ પ્રકારનો એક્સપેરિમેન્ટ કે ચેલેન્જ વિડીયો બનાવો હોય ને તો મારો ભાઈ કોમેન્ટ કરી નાખજો, આપણે એ બનાવી નાખ્યું. મળી ભાઈ નેક્સ્ટ એક્સપેરિમેન્ટ વિડીયોમાં. ત્યારે બધાને રામે રામ ડેરા.